નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાતના આગામમાં 35 પોલીસ જવાનોને 1 માસ સુધી પડાવ। 64 તોલા સોનું અને લાખો રૂપિયાની 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। ઉઘરાણીએ જતો સ્પોર્ટ્સની દુકાનનો માલિક અને 2 મિત્રો જ નીકળ્યા ચોર। 2 તસ્કર મિત્રો, સોનું વેચનાર મિત્ર અને ઓગાળનારની ધરપકડ। રોકડા 15.50 લાખ, 47 તોલા સોનું, બાઇક, 5 મોબાઈલ મળી કુલ 45.77 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડના 35 જવાનોએ પાલેજ પંથકના 2 ગામોમાં 1 માસ સુધી પડાવ નાખી 64 તોલા સોનું અને લાખો રૂપિયા રોકડની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પાલેજ પોલીસ મથકમાં વિસ્તારમાં ટંકારિયા તથા કંબોલી ગામે 2 રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાથી થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાળનાર તથા વેચનાર સહિત 4 આરોપીઓને કુલ કિંમત રૂપિયા 44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે। પાલેજ પોલીસ મથક વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા ગયા હતા। તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની 20 તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા 3.5 લાખ મળી કુલ કિંમત 13.98 લાખનો તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા। છેલ્લા 1 વર્ષથી ટંકારિયામાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જુનેદને સ્પોર્ટ્સ સાધનોનું બિલ લેવાનું બાકી હોય છે, તેથી કંબોલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા હતા। તેમણે એક મકાન જોયેલ, ત્યાં સાંજની નમાજ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય, તેથી તે મકાનની રેકી કરે અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરે। આ કંબોલી તથા ટંકારિયા ગામોમાં કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાનો આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપ્યો। ચોરીનો મુદ્દા માલ વેચાણ નાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેણે આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસેથી પીગાળી અલગ અલગ ઓળખીતા સોનાઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ હતો। ચોરીનો માલ પીગાળનાર આરોપીને 3 ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી 47 તોલા સોનું, રોકડા રૂપિયા 15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી 45.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ અંગે ડીવાયએસપી સીકે પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી। આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે 2 અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના 2 બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી। અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી। તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો। આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે 2 બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ, એ 2 નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે। તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી। ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી। ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા 15.5 લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ 15.5 લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી। અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે,
એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.